બધા મિત્રોને આજે આપણે આઈસર સુપર પાવરની રોટાવેટરમાં એવરેજ કાઢવાના છે તો લાસ્ટ સુધી જોડાયેલ રહેજો. આ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે. તો આપણે પહેલાં ફૂલ ટાંકી કરી દઈએ. તો આપણે આઈસર ટ્રેક્ટરની ટાંકી પહેલાં ફૂલ કરી લઈએ, તમને બતાવીએ. આથી આપણે પહેલાં ફૂલ કરશું, પાછું રિટર્ન અહીંયા જ આવીને ફૂલ કરશું. આપણે ટ્રેક્ટરમાં ક્રેશ ના પાડે એના માટે નીચે ગાભો રાખેલો, કારણ કે વારે ઘણી આપણે કેરબા ઉપર મૂકતા હોય તો કલર ઘસાય ને એના માટે. ડીઝલની વાત કરીએ તો ગારીને જ નાખવું, કારણ કે ઘણા મિત્રોને પપમાન કચરો આવી જતો હોય વારે ઘડીએ, તો ડીઝલ ગારીને જ નાખવું. આ છે આપણું ધરતીનું 6 ફૂટનું રોટાવેટર ને આપણે કાંઈ દૂર નથી જવાનું. આ સામેની બાજુ જે ખેતર છે ત્યાં જ હાંકવાનું છે, જ્યાં ખેતર છે. કારણ કે આપણે આવક જાવકમાં બહુ સમય લાગે છે ને બરોબર પ્રોપર એવરેજ ના આવે, કારણ કે રનિંગ 5-6 કિલોમીટર હોય તો પ્રોપર એવરેજ ના. આજે બરોબર હાવ જે છે હાસી એવરેજ આવશે. ખેતર અહીંયા છે ને આપણે અહીંયાથી જ ફૂલ ટાંકી કરશું ને અહીંયા જ પાછું ડીઝલ નાખી દેશું. બરાબર. એ ટાંકી આપણે લગભગ ફૂલ થવા આવી. આપણે ટાંકી ફૂલ થઈ ગઈ છે. હલાવીને 2 વખત હલાવીને વરે ફૂલ કરી દઈએ. હવે ડીઝલ નથી જતું, ગરા સુધી ભરાઈ ગયું. જોઈ લ્યો. આપણે ઢાંકણું ઢાંકી દઈએ. ટાંકી ફૂલ થઈ ગઈ ને હવે આપણે ખેતરમાં જઈને ચાલુ કરીએ. જ્યાં ગેરમાં હાંકવાનું છે ત્યાં જઈને જોઈએ બરોબર ઢેફા ભંગાતા જાય એવી રીતે આપણે હાંકવાનું છે. ડીઝલનો કાંટો હે ફૂલ થઈ ગયો. આપણે વાત કરીએ તો લોના બીજામાં અત્યારે ટ્રાય કરશું કેવું કાલે એ પ્રમાણે આપણે આખું ખેતર લોના લગભગ બીજામાં જ હાંકવાનું થશે. અહીંયાથી આપણે લો ગેર મારી દઈએ, આથી પેટીઓ આપણે ચાલુ કરી દઈએ. આપણે અત્યારે વાગ્યા છે 1:51 થઈ છે. આપણે ટાઈમર ચાલુ કરી દઈશું ને બસ પ્લસ ઓલિંગ કરશું. આપણે ટાઈમર સેટ કરી દઈએ. ટાઈમર ચાલુ કરી દીધું ને વાગ્યા છે 1:51. તમે જોઈ લેજો. આ છે આપણું ધરતીનું 6 ફૂટનું રોટાવેટર 500 કિલોનું. આરપીએમની વાત કરીએ તો આપણે હેન્ડ રેસ તાણી લેશું. 13 આરપીએમ રાખેલા છે. 13 આરપીએમ રાખેલા છે. ડીઝલનો કાંટાની વાત કરીએ તો ફૂલ છે. આપણે હવે આને છેડશું નહીં, એક સરખું રાખશું. આપણે હાવ હાઇડ્રોલી ડાઉન કરશું. આરપીએમ ડ્રોપેજની વાત કરીએ તો 1 આરપીએમ ડ્રોપેજ કરે લગભગ 12 આરપીએમ ઉપર હાલે. કારણ કે ખેતર છે ચોમાસાનું લીલું, તમે જોઈ શકો છો. માટી બધી ભેરી હાલે.
ખેતર બહુ જ લીલું છે. આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો હશે તો તમને હું કહીશ. પહેલાં આપણે લોના બીજામાં એક ઉથલ મારીને ચેક કરીએ કેવું કટિંગ થાય ને કેવું ટ્રેક્ટર બેસે. ને આપણે 13 RPM ટ્રેક્ટરના રાખેલા છે. આજ આઈસર 380 સુપર પાવરની જે 44 હોર્સ પાવરનો આવે તેની એવરેજ નીકળી જશે. કે કલાકે કેટલું ડીઝલ પીએ. અને ટાયરની વાત કરીએ તો 14ના ટાયર આવે ને 540 આપણે નોર્મલ પેટિયા ઉપર હાકીએ. ખેતર બહુ જ લીલું છે કારણ કે ચોમાસાનું બહુ જ વધારે હોય. અત્યારે અહીંયા હેઠની બાજુ વધારે ખેતર લીલું હોય એટલે 1.5 RPM કાપે, 1.5 થી 2 RPM કાપે. તમને બતાવું ડિજિટલ મીટર છે, તમને દેખાતું હોય કે ના હોય. આ ટ્રેક્ટરનો અવાજ છે. આપણે રોટાવેટરમાં રોલ થઈ ગયું, બહુ જ લીલું હતું, તમને જોઈ લ્યો. રોલ નીકળતો નથી એટલે કડક જમીનમાં હાકીને કાઢી નાખશું. ઓલે હેઠે જઈએ. આપણે લોના પહેલાં નાખીને પૂરા 12 RPM ઉપર હાકશું એટલે લગભગ રોલ નીકળી જશે. આપણે પ્રેશરનો રોલ કાઢવા લોના પહેલાંમાં ઘડીક હાંકશું કારણ કે ઉપર તો તમને સૂકેલી જમીન છે, પણ હેઠ બહુ લીલું એટલે તમને પહેલાં લોના પહેલાંમાં હાંકીને આ રોલ કાઢી નાખીએ. રોલ નીકળી ગયો. આપણે હેઠા ઉતરીને જોઈ લઈશું કે રોલ પૂરેપૂરો નીકળી ગયો. જોઈ લ્યો તમે, કારણ કે હેઠે ચીકણી માટી હોવાથી નીચે લીલું છે, ઉપર સૂકેલું છે. બહુ જ વધારે ફવરાવાથી રોટાવેટરમાં રોલ થઈ જાય. જો અહીંયા હેઠ લીલી માટી જ છે, ગીલી. આપણે ફરીથી જે લોના બીજામાં હાંકતા હતા એવી રીતે હાંકવા માંડશું અહીંયાથી જ. અને તો લોનનો બીજો RPMની વાત કરી તો ફરી પાછા 13 કરી દેશું. આપણે લિફ્ટને અડેલી નથી, હાવ ડાઉન જ છે, હાવ નીચે. હેઠ લીલું હોવાને કારણે આપણે RPM વધારેલો હોય, 14 થી 14.5 કરેલો હોય. અત્યારે 13 RPM ઉપર ટ્રેક્ટર ચાલે કારણ કે હેઠ લીલું હોવાથી RPM ડ્રોપેજ કરતો હતો 1.5 થી 2. આપણે ઝડપથી ખેતર પૂરું થઈ જાય એવા માટે આપણે RPM વધારેલો છે. ને લોના બીજામાં માટીનું આવું કટિંગ થાય છે, તમે જોઈ શકો છો. કોઈ કંપનીનું પ્રમોશન કે કોઈ કંપનીની જાહેરાત નથી. આપણે જેવું હે એવું કીધું. કલાકે 3 લીટર પીએ તોય બતાવ્યું, કલાકે 5 લીટર પીએ તોય બતાવ્યું. જે હે ઓરિજિનલ હે. ટ્રેક્ટર આપણું ખુદનું જ છે, ખેતર એ આપણું ખુદનું જ છે. આજ એવા તો આપણે ખાસ તમને ખબર પડે કે ટ્રેક્ટર કલાકે કેટલું ડીઝલ પીએ ને મને ખબર પડે કે મારું ટ્રેક્ટર 1 કલાકમાં કેટલું ડીઝલ પીએ. આપણે ભાડા કરતા હોય તો કેટલા રૂપિયા વધે ને કેટલા ડીઝલમાં જાય ખબર પડે. આપણે 6 ફૂટના ધરતી રોટાવેટરના 1 કલાકના 1000 રૂપિયા રાખેલા છે. કલાકે 2 વીઘાની આજુબાજુ ખેતર કાઢે લોના પહેલામાં. અત્યારે તો લોનો બીજો છે. આપણે અહીંયા ખેતરમાં જુવાર વાવવાની છે તો આપણે તમને
ઓયણીમાં મીટર છે તો 1 કલાકે કેટલું ખેતર કાઢ્યું રોટાવેટરમાં આઈસર ટ્રેક્ટરે 6 ફૂટના રોટાવેટરમાં એ તમને માપીને બતાવશું. કારણ કે આપણે આ જે રોટાવેટર રાખીએ એ ખેતરમાં જુવાર વાવવાની છે ઓરણીથી, તો એમાં પ્રોપર માપ આવી જશે કે એટલું ખેતર છે. આપણે આમાં જે આપણે ન્યુ હોલેન્ડનું 5510 છે એની ડીઝલ એવરેજ કાઢેલી છે, એમાં નામાં હું અલગ છે તમને બતાવશું. આગળ જોડાયેલ રહેજો. આપણે વધારે પડતા ન્યુ હોલેન્ડ 5510 જ આપતા હોય. આ મારો ભાઈ આપતો હોય આઈસર સુપર, એ મારો નાનો ભાઈ છે. આ ઓલો 4x4 છે, સિંગલ બ્રેક ઉપર ના વળે જેવી રીતે આપણે આ અહીંયા વળાયું. આ ઝડપથી હેઠે વળે જાય. જોકે લાંબો હેઠો હોય તો એમાં આપણે હરૈયા ભરીએ મોટા ટ્રેક્ટરમાં મજા આવે. 4x4માં હેઠે રોટાવેટર ન ઉપાડીએ, લાંબા હરૈયા ભરીએ એટલે મજા આવે. ને અહીંયા હેઠે હેઠે હાઇડ્રોલી ઉપાડવી પડે. એમાં ન્યુ હોલેન્ડમાં બટન આવે, એ અલગ ફેરફાર લાગ્યો કે ન્યુ હોલેન્ડમાં બટન આવે તો આપણે વારે ઘણી હાઇડ્રોલિન અડવાની ન થાય. આઈસર ટ્રેક્ટરમાં ડબલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ હોવાથી આપણે ઝડપથી ટર્ન લઈ લઈએ. જે ન્યુ હોલેન્ડમાં સિંગલ એક્ટિંગ છે એટલે એ સિંગલ એક્ટિંગ હાવ આરામદાયક છે. આણે જેટલી સ્પીડમાં અને જેટલી ઝડપમાં તો તમને ટર્ન વારી ન શકે. આપણે એક ઉથલ મારી લીધી. એવું આખું ખેતર લોના બીજામાં 13 RPM ઉપર જ આપણે હાંકવાના છે. કોઈ પણ જાતનો ફેરફાર નથી કરવાનો. આખું ખેતર આ જ ગેરમાં હાંકવાનું હોય. કારણ કે આમાં લોના બીજામાં સારું કટિંગ થાય છે, વધારે પડતા ઢેફા નથી રહેતા અને રોટાવેટર સારી જગ્યા કાપે. ટ્રેક્ટર વધારે સ્પીડથી હાલે. લોના પહેલામાં ધીમી ગતિ છે. લોના બીજામાં ઢેફા પણ સરખા કાપે ને ઊંડાઈ પણ અડધા ફૂટ જેવું ઊંડાઈ લે રોટાવેટરમાં. એટલે આપણે આખું ખેતર આજ લોના બીજામાં પૂરું કરશું. તમને આગળ મળી પાછો થોડીક વાર પછી. આવી રીતે રોટાવેટર ચાલે, વાહે આવું કટિંગ થાય છે. એ ઢોય પણ લાંબો હોય એટલે આપણે બેઠું જવાનું હોય. વાહે માટી એટલી ભેજી લઈને હાલે, બહુ જ લીલું હોય ને બહુ જ માટી ભેજી લઈને હાલે. જોઈ લેજો. આવું કટિંગ છે. આપણે આ રાજેશ રેડિયોના સાઉન્ડ છે અત્યારે સાંભળીએ. આપણે યુટ્યુબમાં તો ન સંભળાવી શકીએ કારણ કે કોપીરાઇટ આવે જાય. આપણે તમને જો પસંદ આવતા હોય ટ્રેક્ટરના વિડીયો તો આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલો અપલોડ કરીએ, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં સંજય ગેસવાલા. આપણે વધારે પડતા ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ હોય. ટ્રેક્ટરની ને થ્રેશરની ને આ બધાની ખેતીની રીલ આવતી હોય. અત્યારે આપણે આમાં ટી સિરીઝમાં મ્યુઝિક સાંભળીએ. રાજેશ રેડિયોના મસ્ત ન્યૂ સાઉન્ડ છે, બહુ જોરદાર મજા આવે ભાણખોખરીના. બાકી અત્યારે વાત કરીએ તો 35 મિનિટ થઈ ગઈ છે ને અડધું ખેતર હાલી ગયું છે. ઓલમોસ્ટ આપણે અડધે પહોંચી ગયા. બંને બાજુ અડધું ખેતર છે. આપણે આ જુવાર છે ને ત્યાં સુધી હાંકવાનું છે. ઓલમોસ્ટ અડધું ખેતર હકાઈ ગયું. અત્યારે 35 મિનિટ થઈ. પાછું આપણે લાસ્ટમાં પાછા મળશું. લોના બીજામાં 13 RPM ઉપર ચાલે, કોઈ પણ ફેરફાર કરેલો નથી. આ બાજુ જો આવું ટૂંકમાં કડક ખેતર છે. જુવારવાળું બહુ ટોરાયેલું ખેતર. ચોમાસામાં જુવાર વાવેલી હતી. બહુ કડક ને હેઠેથી લીલું હોય ને બહુ ખરાબ માટી વાળું હોય.
કારણ કે આપણે મગફળી નથી થતી એવા માટે જુવાર વાવીએ. ચીકણું ખેતર છે, ચીકાસ વાળું, હેઠ વરાપતું ને ખેતર ને હેઠ લીલું લીલું રહીએ, ઉપર સુકાઈ જાય, લોઢા જેવું થઈ જાય. કંપનીનો ગોલો છે, હાંકવાની વળાવવાની મજા આવે. જે જેસીબીમાં આવે કંપનીનો ગોલો એ આઈસે ટ્રેક્ટરમાં પણ આવે. વરડાવવું સાવ સરળ બની જાય. બાકી રોટાવેટરનું આવું કટિંગ થાય છે, તમે જોઈ શકો છો. એકવાર નીચે ઉતરીને બતાવી દઈએ કેવું રોટાવેટર ચાલે. ધૂળ ઉડતી છે એટલે કંઈ દેખાય નહીં. આવું હાલે, આવું કટિંગ કરે. એટલી માટી ભેગી લઈને હાલે. જોજો મિત્રો, રોટાવેટર હકાઈ ગયું છે. આપણે હેઠા મોસમ મારીને હવે ઘરે પપે જઈને ડીઝલ ભરીને પાછા ઓલો કરીએ. ડીઝલ વધારે જ આવ્યું છે કારણ કે આ જ્યાં તમે જોઈ શકો છો ખેતર લીલું છે. આ હાવ માટી ભેગી ને ભેગી હાલે. અત્યારે સેઠા મોસમ મારી જઈએ, અત્યારે હાંકી લીધું. ને વાગાની વાત કરીએ તો ટ્રેક્ટરમાં છે મોબાઈલ. રોલ થઈ જાય, તમે જોવો રોલ થઈ જાય કારણ કે ગારો બહુ જ છે. આપણે સેઠા મોસમ મારીને ઘેર જઈએ. અત્યારે 3:30 વાગ્યા છે. 3:31 થઈને 1 કલાક ને 40 મિનિટ હાકેલું છે ટ્રેક્ટર. હાકી લીધું. અહીંયા હેઠની બાજુ એ બહુ જ લીલું છે, રોલ થઈ જાય રોટાવેટરમાં ગારો. હવે આપણે ઘરે જઈને પપ્પેથી ડીઝલ ભરાવી ફરી પાછા મળીએ. આપણે હેન્ડ રેસને કે લીવરને કોઈ પણ જાતની છેડછાડ નથી કરેલી. આ લીફ હાવ ડાઉન છે. આ હેન્ડ રેસ છે. આખો રાખ આખો. આ જુવાર વાળું બહુ કડક ખેતર છે. આ વરસાદ પહેલા આપણે હાકેલું હતું, વરસાદ પછી કંઈ નથી હાકેલું. આ જુવાર વાળું બહુ કડક ખેતર છે, લોઢા જેવું, ચોમાસાનું ટોર વાળું. ને હેઠની બાજુ લીલું છે એટલે કદાચ ડીઝલ તો કલાકે વધારે ખાશે કારણ કે હેઠથી બહુ જ લીલું છે. જેવા ટોરના ઢેફા નીકળે આ રીતે હાલે આપણો આઈસરમાં. લોના બીજામાં 13 RPM ઉપર આ રીતે રોટાવેટરનું પરફોર્મન્સ છે. અત્યારે વાગ્યા 3:33. અર્જુન રાખો. હવે આપણે ટોપ વોચને રોકી દઈશું. 1:42 થઈ છે. 45 આપણે હેઠે પહોંચી જઈશું. આ ઉપલી હેઠા મોસમ દઈને ઘરે જઈએ. ત્રણને 34 થઈ. 1:42 થઈ. 43. 1:45 એ પ્રોપર બંધ કરીને આપણે ટ્રેક્ટર રાખી દઈશું. ઓલી કર ઘેર જવા દે, તમને દેખાશું હશે. 1:45 થઈ ગઈ ને આપણે ઘરે પૂગી આવ્યા. રોટાવેટર બંધ કરી દીધું. હા 45 થઈ ગઈ. આપણે ટોપ વોચને રોકી દેશું. હવે આપણે પપ્પેથી ડીઝલ ભરાવીને પાછા ફરી મળીએ. ટ્રેક્ટર અહીંયા રાખી દેશું. આપણે ડીઝલ ભરીને આમાં નાખશું. આ 2 લીટરનો જગ છે. 2 લીટર ભરીને ટ્રેક્ટરમાં નાખતા જશું.
આપણે પહેલું ડબલું નાખી દઈએ. આ 2 લીટરનો જગ છે પ્રોપર આપણે માપીને રાખ્યો, કારણ કે નાખવું સરળ લાગે, લીટરમાં વાર લાગે. ચાલે સમજો 4 લીટર. બાકી ત્રીજો જગ આપણે નાખીએ. ઓલમોસ્ટ લગભગ ભરાવા આવી. કેમેરામેન ટાંકીમાં બતાવજો, એ લગભગ આવી છે. ત્રણ જગ એટલે લીટર નાખશું, લગભગ ભરાઈ જશે. એટલે પ્રોપર 1 લીટર માપીને નાખશું. આપણે હલાવીને 1 લીટર પૂરું કરી દેશું. આ હવે આપણે આ નાખી દેશું. લીટરમાં 50 ગ્રામ જેટલું વધેલું છે. આ ટાંકી ફૂલ છે, તમે જોઈ શકો છો. ઓલમોસ્ટ આપણે 1 કલાક ને 45 મિનિટ હાકેલું છે. વાત કરીએ તો 1 કલાકમાં 3.5 લીટર ડીઝલ ખાધેલું હોય. આપણે 1 કલાક ને 45 મિનિટ પૂરેપૂરું હાકેલું છે ને આ ટાંકી ફૂલ છે. ને આપણે રોટાવેટરને બ્લેડોની વાત કરીએ તો બ્લેડો છે રોટાવેટરને 50% અડધી બ્લેડો છે. ને ટ્રેક્ટરની એવરેજ સારી કહેવાય, 44 હોર્સ પાવરનું સારું પરફોર્મન્સ. આગળનો વિડીયો કહેવાનો જોઈએ કોમેન્ટ કરી નાખજો. આગળનો વિડીયો આપણે ન્યૂ હોલેન્ડ 5510નો એવરેજનો જોઈએ કે ટ્રેક્ટરના રિવ્યૂનો જોઈએ, કોમેન્ટ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં.